લગભગ આખા દેશમાંથી, ગુજરાતમાંથી, વિશ્વમાંથી દેવી પૂજકની વસ્તી આવે છે અને માં હરક્ષા માતાના દર્શન માટે આવે છે. ઘણા પોતાની બાધા હોય છે, બાધા માટે આવતા હોય છે, ઘણા મહોત્સવ માટે આવતા હોય છે, ઘણા એન્જોય માટે આવતા હોય છે, ઘણા એમની સમસ્યાનો નિકાલ કરવા માટે પણ આવતા હોય છે. અમારે કહેવાનું એટલા માટે છે કે દેવી પૂજક સમાજ જે છે અત્યારે હાલમાં એ લગભગ 3-4 દિવસની અંદર લગભગ 25 થી 30 લાખ ને કદાચ લગભગ 60 થી 70 લાખ જેટલી વસ્તી આખા ભારતમાંથી, ગુજરાતમાંથી, વિશ્વમાંથી અહીંયા આવે છે. આ જગ્યાનું ખૂબ જ મહત્ત્વ છે અને દેવી પૂજક સમાજનો સૌથી મોટો જો મેળો કહેવાય આખા વિશ્વમાં તે આ કોઠા ગામનો છે. તો મારે એટલું જ કહેવાનું છે સરકારને કે આટલી બધી વસ્તી છે તો સરકારે દેવી પૂજક સમાજ માટે આવના માટે સ્પેશિયલ મંદિર માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ. ઓછામાં ઓછી જે 25 થી 30 લાખની વસ્તી છે એની સામે એક નાનું મંદિર છે, પબ્લિક આવી જતી શકતી નથી, બરાબર. તેમજ આટલી બધી પબ્લિક હોય ને આટલા નાના મંદિરમાં આનો સમાવેશ કરવો અને વ્યવસ્થા કરીએ એક પ્રોબ્લેમ છે. એટલે અમારા દેવી પૂજક સમાજ માટે આવી જતી શકતી નથી, બરાબર. તેમજ આટલી બધી પબ્લિક હોય ને આટલા નાના મંદિરમાં આનો સમાવેશ કરવો અને વ્યવસ્થા કરીએ એક પ્રોબ્લેમ છે. એટલે અમારા દેવી પૂજક સમાજ માટે સરકારને એક વિનંતી છે કે આટલી મોટી વસ્તીને સમાવેશ કરવા માટે, વ્યવસ્થા કરી શકવા માટે ધર્મશાળા વગેરે વ્યવસ્થા કરવા માટે અમે દેવી પૂજક ધામ બનાવવા માટે અહીંયા માગી રહ્યા છે. અને સરકારને ખાસ અમારી વિનંતી કે દેવી પૂજક સમાજને કોઠા ગામમાં લગભગ 20 થી 25 વીઘા જેટલી જમીન ફાળી આપે તો અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે. બાકી વર્ષોનો પ્રોબ્લેમ છે એ થયો નથી નિકાલ ને થશે પણ નથી. એટલે સમાજને પણ વિનંતી છે કે આપણે આ લાખોની સંખ્યામાં આવીએ છીએ તો દરેક જણા લગભગ 400-500 રૂપિયા જેવું ખર્ચ તો કરતા હોય છે. એટલે દરેક જણ જો તમે 20 થી 25 લાખની ગણતરી કરો કાં તો 40 થી 50 લાખની વસ્તીની ગણતરી કરો તો 3 થી 4 દિવસની અંદર આપણે લગભગ 10 થી 20 કરોડ આરામથી 100 રૂપિયા લેખા ગણે તો ભેગા કરી શકીએ અને આરામથી આપણે કે આપણું દેવી પૂજક ધામ આરામથી બનાવી શકીએ. એ દરેક દેવી પૂજક સમાજને નમ્ર વિનંતી કે દેવી પૂજક ધામ માટે સૌ એક થાવ, નેક થાવ, જોડાઓ અને બીજા પર આપણો ભરોસો છોડી